ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે। રાજ્યમાં ઠંડા પવનો સાથે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। તો કચ્છમાં આજે પણ કોલ્ડ વેવની આગાહી છે। ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું તો આગામી દિવસોમાં મળી શકે છે આંશિક રાહત। જાન્યુઆરીમાં ઠંડીથી તૂટવાયા છે ગુજરાતીઓ। તો રાજ્યમાં ઠંડા પવનો સાથે ઠંડીનો ચમકારો પણ યથાવત જોવા મળી રહ્યો છે। કચ્છમાં આજે પણ કોલ્ડ વેવની આગાહી છે। મહત્વના સમાચાર, ઠંડીનો પ્રકોપ યથાવત છે। ગુજરાતીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। ठंडा पवनों साथ ठंडीनो चमकारो वधी रह्यो छे त्यारे कच्छमां आज कोल्ड वेवनी पण आगाही कराई छे। हवामान विभाग द्वारा कोल्ड वेवनी आगाही करवामां आवी छे ने हवे आवनारा समयमां ठंडीमां आंशिक राहत मळी शके छे। ठंडीना कारणे जनजीवन प्रभावित थयुं छे। तमाम लोको धावड़ा ओढीने जवा मजबूर बन्या छे। तो आ अंगे वधु वातचीत करवा मारी साथे अमारा रिपोर्टर जोड़ाई गया छे। वधु विगत मेळवे एमनी पासेथी वात करीए। विभू जोड़ाई गया छे अमदावादथी अने साथे ईशान जोड़ाई गया छे साबरकांठाथी। तो हाल सौप्रथम बात करीशुं विभू साथे। विभू, हाल केवो माहोल छे अत्यारे अमदावादमां? फरी ठंडी अत्यारे जे छे तमाम लोको ठूंठवाई रह्या छे। गुजरातीओ हजू पण वधु ठंडी पड़ी शके छे ने आवनारा समयमां ठंडी ओછી पण थशे। जी विभू। जी विभू। दानवी जे रीते ठंडी है छेल्ला 10 दिवसथी लगातार पड़ी रही है, तापमान घटी रह्युं छे अने तेना कारणे ठंडीनो प्रकोप छे ते वधी रह्यो छे। आजे पण आपने माहोल बताववा मांगीश के अमदावाद शहेरमां तेज गतिए पवनो फूंकाई रह्या छे। ठंडा अने सूका पवनो फूंकावाना कारणे ठंडीनो अहेसास छे ते थई रह्यो छे। परंतु हवामान विभागनुं अनुमान छे के जे रीते पवननी दिशा बदलाशे अने तेना कारणे छे 2 થી 3 डिग्री तापमान छे ते वधी जशे अने तापमान वधवाना कारणे ठंडीमांथी आंशिक राहत मळशे। परंतु साथे साथे कमोसमी वरसादनी आगाही पण करवामां आवी छे के जे रीते वेस्टर्न डिस्टर्बन्स सक्रिय थशे अने तेनी असर वातावरण उपर जोवा मळशे। वादळछायुं वातावरण छे ते रहेशे। 27 થી 29 तारीख सुधीमां वेस्टर्न डिस्टर्बन्सनी असर छे ते जोवा मळशे। खास करीने मध्य गुजरात अने उत्तर गुजरातना કેટલાક વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ રહેશે, કમોસમી વરસાદ થશે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 27 થી 29 જાન્યુઆરી સુધીમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે, એટલે જેના કારણે આંશિક રાહત છે તે ઠંડીમાંથી મળશે। પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। અમુક ભાગોમાં છે કમોસમી વરસાદ પણ થશે અને આ કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સાથે સાથે હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં પણ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જેની અસર છે તે વાતાવરણ ઉપર જોવા મળશે। ચોક્કસ વિભુ, આપ જોડાયેલા રહો। સાથે ઈશાન, સાબરકાંઠામાં હાલ કેવો માહોલ છે? સાબરકાંઠામાં ઠંડી કેવી પડી રહી છે? સાથે ખેડૂતોને આવનારા સમયમાં લઈને ખેડૂતોને કેવી આશાઓ છે? ઠંડી વધે ઘટે, શું છે માહોલ? જી ઈશાન। દાનવી, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ વધી ગયો છે। અને વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લો રાજસ્થાનથી અડીને આવ્યો છે કે રાજસ્થાનમાં પણ વધુ પડતી ઠંડીના કારણે તેનો અસર સાબરકાંઠામાં પણ જોવા મળતી હોય છે। એટલે કહી શકાય કે વધુ પડતી ઠંડીના કારણે જે અત્યારે હાલ ખેડૂતોને જે ખેતી માટે જે રાતનો સમય અને વહેલી સવારનો સમય જે પાણી વાળવા માટે જવાનું હોય છે તેમાં પણ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો આ ઉપરાંત જે શાકભાજી છે અને અન્ય પાક છે કે જેમાં વધુ પડતી ઠંડીના કારણે પણ રોગચાળો કરવાની અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે પણ રોગચાળો થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન થાય। આ ઉપરાંત ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે તેમ છે। એટલે કે વધુ પડતી ઠંડી અને ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ એના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે। તો આ ઉપરાંત લોકોની વાત કરીએ તો વધુ પડતી ઠંડીના કારણે લોકો હાલ તો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। કામ વગર લોકો ઘરના બહાર પણ નીકળતા નથી અને ખાસ કરીને ધાબળા ઓઢી અને વિવિધ પ્રકારના નુકસાઓ અપનાવી રહ્યા છે। આ ઉપરાંત તાપણાઓ કરીને પણ ઠંડીથી રાહત મેળવી રહ્યા છે। દાનવી, ચોક્કસ ઈશાન। વિભુ, સાથે અત્યારે અમદાવાદમાં ઠંડીનો માહોલ તો વધી રહ્યો છે અને જે રીતે જોઈ શકાય છે કોલ્ડ વેવની પણ આગાહીઓ થઈ રહી છે અને જે રીતે આપે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ થઈ શકે છે, આવનારા સમયમાં વધુ થઈ શકે છે। તો હાલ તમામ લોકો ઠંડીથી બચવા શું કરી રહ્યા છે? સાથે લોકો ઠંડીની મજા પણ માણી રહ્યા છે કારણ કે અમદાવાદમાં આટલી બધી ઠંડી પહેલા નથી પડી। જી વિભુ। દાનવી, જે રીતે ઠંડી ચાલુ વર્ષે તો રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે કારણ કે તાપમાન જે રીતે ઘટી રહ્યું છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે લોકો કરી રહ્યા છે। આપણે ફરી એક વખત માહોલ બતાવવા માંગીશ કે લોકો વહેલી સવારે જ્યારે બહાર નીકળતા હોય છે તો સ્વેટરનો સહારો લઈને નીકળી રહ્યા છે, સાથે સાથે તાપણા પણ કરી રહ્યા છે કે જેનાથી ઠંડીમાંથી આંશિક રાહત મળે। ગુજરાતની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો તાપમાન છે તે ઊંચું રહેતું હોય છે અને ઠંડી છે તે નોર્મલ પડતી હોય છે અને તેના કારણે અતિશય ઠંડી
ઠંડી સહન કરવી માટે આપણે માટે એક મુશ્કેલી બની જતું હોય છે. ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ રહી છે અને ઉત્તર તરફના સીધા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે અને એ પવનો જ્યાં પણ સ્થિર થાય છે ત્યાં એક લગાતાર તાપમાન છે તે ઘટી રહ્યું છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર છે તે નલિયા રહે છે, કારણ કે આખો શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન છે તે નલિયામાં જોવા મળી રહ્યું છે. એટલે કે તાપમાન જે રીતે ઘટી રહ્યું છે અને તેના કારણે જ ઠંડી વધી રહી છે. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન છે તે ઊંચું આવવાનું હવામાન વિભાગનું અનુમાન છે. પરંતુ આજે જે રીતે ઠંડા પવનો છે અને પવનની ગતિ પણ તેજ છે તેના કારણે ઠંડીનો લોકો અહેસાસ વધારે કરી રહ્યા છે કે ખૂબ જ ઠંડી છે તે પડી રહી છે. પરંતુ આગામી દિવસોમાં હવે તાપમાન વધી જશે અને તેના કારણે ઠંડી ઘટશે, પરંતુ સાથે સાથે વાતાવરણમાં પણ પલટો જોવા મળશે. ચોક્કસથી વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચાર માઉન્ટ આબુથી. તો માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. તો મહત્વના સમાચાર માઉન્ટ આબુથી. સતત ત્રીજા દિવસે પારો -4 ડિગ્રીએ, તો -4 ડિગ્રીએ તાપમાન બનાવી હેટ્રિક. તો પાછલા 20 દિવસથી માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી પણ નીચે છે. વાહનો અને ઘાસના મેદાનો પર તથા ઘર બહારના પાણી પર બરફ જામી વળ્યા છે. તો નક્કી તળાવમાં શિકારા બોટ પર પણ બરફ જામી ગયો છે. જાન્યુઆરીમાં ઠંડીએ બતાવ્યું છે અતિ રૌદ્ર સ્વરૂપ. તો જાન્યુઆરીમાં ઠંડીએ ભારે કરી છે. તો માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે ઠંડીનો પ્રકોપ વધતા તમામ સહેલાણીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે ઠંડીની મજા માણવા માટે. સાથે ક્યાંક સહેલાણીઓને ત્યાં કાશ્મીરનો અનુભવ પણ થઈ રહ્યો છે. આટલી બધી હાડ થીજવતી ઠંડી પહેલા નથી પડીને હવે ઠંડીએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તો 20 દિવસથી માઉન્ટ આબુમાં પારો માઇનસથી નીચે છે. જાન્યુઆરીમાં ઠંડીએ ભારે કરી છે. તમામ જગ્યાએ કોલ્ડવેવની આગાહીઓ કરાઈ છે. તો માઉન્ટ આબુમાં લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે. તો હાલ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 4 ડિગ્રીએ પહોંચી વળ્યો છે. ત્યારે સતત ત્રીજા દિવસે -4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો તમામ લોકો ત્યાં ફરવા જઈ રહ્યા છે. ફરવાની સાથે લોકો બરફની પણ એટલી મજા માણી રહ્યા છે. ઘરની બહાર ગાડીઓ ઉપર તમામ જગ્યાએ બરફની પરત જામી ગઈ છે. ત્યારે તમામ લોકો કાશ્મીર જેવો અનુભવ કરી રહ્યા છે. તો માઉન્ટ આબુમાં અત્યારે હાલ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઠંડીએ તમામ જગ્યાએ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ત્યાં માઉન્ટ આબુમાં પારો -4 ડિગ્રીએ છે. ત્યારે તમામ જગ્યાએ જોઈ શકાય છે કે તમામ જગ્યાએ ઠંડીભર્યું વાતાવરણ સર્જાયું છે. સાથે ધુમ્મસ પણ છવાયું છે અને તમામ લોકો જે છે તે પણ ઠંડીની મજા લઈ રહ્યા છે. तो आगे बात बात करा हमारी साथ किशन जोड़े गए हैं. किशन, अभी कैसा माहौल है माउंट आबू के अंदर? जैसे कि लोग तो बहुत ही ज्यादा आ रहे हैं, साथ ही में देख रहे हैं कि सैलानी जो है वो कश्मीर का मजा माउंट आबू में ले रहे हैं. जी किशन. माउंट आबू में जो ठंड का आलम है वो निरंतर पिछले 19 या 20 दिनों से लगभग एक जैसा ही बना हुआ है. जो कड़ाके की ठंड है उसके जो तेवर हैं वो पहले जैसे ही बुझाने वाले हैं, तुरंत बढ़ाने वाले, साथ में धुजनी छुड़ाने वाले भी. यहाँ पर अल सुबह के जो तस्वीरें दिखती है वो चारों तरफ बर्फ से छाई हुई बर्फ की चादरों के रूप में हमें नजर आती है. साथ में जो यहाँ पर सैलानी भी आते हैं वो 1-2 स्वेटर या 1-2 जैकेट पहन के नहीं आते. 1-2 जैकेट के साथ में वो कंबल ओढ़ कर भी आते हैं. तो कंबल ओढ़ के वही बताते हैं कि हमें माउंट आबू की सर्दी किस तरह से लगती है, किस तरह से तीखी महसूस होती है. साथ ही अपना अनुभव ये बताते हैं कि हमें कश्मीर और आसपास की दूर जाने की भी जगह नहीं पड़ रही, लेकिन यहाँ से हमें निकलते हुए और वापस घर में जाते हुए फिर से ठुठरन होती है. और 1-1 घंटे तक हम या तो गर्म पानी पीते हैं या रूम हीटर जला के उसमें बैठना हमें पड़ता है. जहाँ तक बात की जाए शाम की और अल सुबह की, तो जो दैनिक काम पर काम करने वाले, जो रोजमर्रा के काम पे निकलने वाले लोग होते हैं, उन्हें आसपास सड़क के किनारे जो जल रहे अलाव होते हैं उसके सहारे बैठकर ही वो काफी देर तक अपनी ठंड को राहत पाने का यत्न करते हैं. और ठीक वही दृश्य शाम को भी नजर आता है. और स्थानीय दुकानदारों की बात करें तो वो भी रूम हीटर जलाकर ही अपना काम कर पाते हैं. और दिन भर जो माउंट आबू का जो वातावरण इन दिनों बना हुआ है वो धुजनी छुड़ाने वाला है. साथ में रह रहकर सिहरन भी छूटती है. तो इस तरह से कह सकते हैं जो यहाँ पर -4 डिग्री का ट्रिपल यानी कि एक हैट्रिक हो गई है. तो ये निरंतर चल रहा है ठंड का मौसम. यहाँ पर काफी धुजनी छुड़ाने वाला है, काफी कपकपी छुटाने वाला महसूस किया जा रहा है. કિશન શુક્રિયા. તો વિભુ અને ઈશાન, આપ બંનેનો પણ આભાર અને કિશન આપનો પણ આભાર સમગ્ર માહિતી બદલ. તો ઠંડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર જગ્યાએ કોલ્ડવેવની આગાહી છે. ત્યારે માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. અને હવે વાત કરીએ આકાશી આફતની.
ઉત્તર ગુજરાત પર આકાશી આફતની આગાહી. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી છે તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માટે આગાહી કરાઈ છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં આવી શકે છે. વાતાવરણમાં અચાનક જ પલટો. સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે તો વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા પણ સતત વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે કમોસમી વરસાદ, વાતાવરણ પલટી શકે છે. કેટલાક વિસ્તારમાં માવઠું પણ થઈ શકે છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહત્વના સમાચાર કેટલાક વિસ્તારોમાં આવી શકે છે. વાતાવરણમાં પલટો. શીત લહેર વચ્ચે ઉત્તર ગુજરાત પર વધુ એક એટેક થવાનો છે. તો કાતિલ ઠંડીમાં 3 દિવસ મળી શકે છે આંશિક રાહત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. 27, 28 અને 29 જાન્યુઆરીએ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. તો ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી થઈ શકે છે. સાથે અમદાવાદમાં પણ પારો 17 થી 18 ડિગ્રીએ ઉંચકાઈ શકે છે. તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ 3 દિવસ મળી શકે છે ઠંડીથી આંશિક રાહત. તો ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. દિવસે અને રાત્રે કાતિલ ઠંડી રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. સાથે ફેબ્રુઆરી મહિના માટે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ફરી ઠંડીનો પ્રકોપ રહેશે. ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહેશે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહે બર્ફીલી ઠંડી પડી શકે છે. ફેબ્રુઆરીમાં પણ કાતિલ ઠંડીનો કહેર યથાવત રહેશે. જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ ઠંડી વર્તાઈ શકે છે. તો આગામી તારીખ 27, 28 અને 29માં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન લગભગ ઘણા ભાગોમાં વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેવો થવાની શક્યતા. ઠંડીમાં ઘટાડો થવા સાથે રાત્રિના ભાગમાં તો ઠંડી રહેશે. ફેબ્રુઆરીના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધઘટ રહેશે અને ન્યૂનતમ તાપમાનમાં વધારો થવા છતાં રાતમાં બર્ફીલી ઠંડી. તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે. 28, 29 અને 30 જાન્યુઆરીએ ઘણી જગ્યાએ માવઠું થઈ શકે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે. પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં પણ માવઠું થઈ શકે છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે. અમદાવાદમાં કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ માવઠાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં કરા પણ પડી શકે છે. ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડશે. સાથે માવઠાનો પણ માર પડી શકે છે. તારીખ 28, 29 અને 30 જાન્યુઆરીમાં માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. માવઠાની અસર વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો અને તેની એક અસર અમદાવાદના ભાગો સુધી થઈ. વેલકમ બેક. અને હવે વાત કરીએ પૂરની આફતની. તો ત્યારે જાન્યુઆરી મહિનામાં દુનિયાના અનેક હિસ્સાને પૂરે પ્રભાવિત કર્યા છે. યુરોપથી અમેરિકા સુધી અનેક દેશ પૂરની ઝપેટમાં છે. આ પૂરની આફતનું કારણ શું છે અને શું તેનું ક્લાઇમેટ ચેન્જ સાથે કનેક્શન છે? આ રિપોર્ટથી તેને સમજવાનો પ્રયાસ કરીએ. જાન્યુઆરીમાં કેટલાય દેશોમાં પૂર. શું દુનિયા માટે તબાહીનું અલાર્મ? જાન્યુઆરીમાં પૂરથી તબાહી દુનિયાને આંચકો આપી રહી છે. કેટલીય જગ્યાએ પૂરનો પ્રકોપ મોટી તબાહીની સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જના કારણે પૂરનો પ્રકોપ.
અમેરિકાના કેલિફોર્નિયામાં દર વર્ષે આવશે પૂર. રણ પ્રદેશમાં જોવા મળશે રેલમછેલ. આ પૂરની આફતમાં નદીઓના મોત થઈ રહ્યા છે. નદીમાં કેવી રીતે સમાઈ રહ્યા છે શહેરોના શહેર. પૂરના કારણે અમેરિકામાં અને યુરોપમાં નદીઓના આ હાલ થઈ રહ્યા છે. અમેરિકાથી લઈ ઓસ્ટ્રેલિયામાં પૂરની આફત મુશ્કેલી ઊભી કરી રહી છે. શું જાન્યુઆરીમાં આવેલું પૂર અલાર્મ છે આવનારી તબાહીનું? અમેરિકામાં જાન્યુઆરી મહિનામાં 2 ઘટનાઓ બની. એક બોમ્બ સાયક્લોનનો કહેર એટલે ભારે હિમવર્ષા, તો બીજું હતું વરસાદ, પૂરનો કહેર. આ આફતોએ અમેરિકાના 50માંથી 48 રાજ્યો પર અસર કરી. જ્યાં ઓછો વરસાદ પડે છે તે કેલિફોર્નિયા પૂરથી પ્રભાવિત થયું. અમેરિકામાં આસમાની આફત બાદ ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા શરૂ થઈ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આ વર્ષે વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. જાન્યુઆરી મહિનામાં વરસાદે એવો કહેર મચાવ્યો કે શહેરોના શહેરો જળ સમાધિ લેવા માંડ્યા. આ વિસ્તારોમાં એવું પૂર આવ્યું જે અહીંની નદીઓ માટે ડેથ વોરંટ જેવું નજરે પડે છે. આ તે તબાહી છે જે અમેરિકામાં મોટી તબાહીનો સંકેત આપી રહી છે. ક્લાઇમેટ ચેન્જના કારણે કહેર. કેલિફોર્નિયામાં પૂરના કારણે 2 લાખ કરોડનું નુકસાન. 150 વર્ષ બાદ આવી ભીષણ તબાહી. પવનની ખાસ પેટર્નથી તબાહી. ક્લાઇમેટ ચેન્જથી વધુ તબાહી આવશે. 3 ગણી વધી શકે છે પૂરની અસર. આજે જે અમેરિકા અને યુરોપમાં થઈ રહ્યું છે તે આવનારા દિવસોમાં ભારત અને એશિયાના બીજા દેશોમાં પણ થઈ શકે છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે. માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે. માણસે જે રીતે જંગલોનું નિકંદન કાઢ્યું છે, વિકાસની દોટમાં પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે, શું કુદરત તેની તો માણસને સજા નથી આપી રહી? કેમ કે દુનિયાના કેટલાય ભાગોમાં કુદરતી આફતોમાં અસામાન્ય વધારો થયો છે. કુદરતની તબાહીની આ તસવીરો ચેતવણી રૂપ છે. કેમ કે હવે દુનિયાને બચાવવાનો સમય જ ન મળે. દરેક વર્ષ વીતે છે જે આપણી સમસ્યાઓને વધુ વિકરાળ બનાવતું જાય છે. વિકાસ પાછળની આંધળી દોટે દુનિયાને વિનાશ તરફ ધકેલી છે. દરેક દેશ પોતાને વધુ સમૃદ્ધ, વધુ શક્તિશાળી બનાવવામાં લાગ્યો છે. દરેક દેશ હથિયાર બનાવી રહ્યો છે. પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઉદ્યોગ લગાવી રહ્યો છે. શક્તિશાળી બનવાની હોડમાં ધરતીની છાતીમાં ધીમું ઝેર નાખી રહ્યો છે. છેલ્લા 2 દશકામાં પર્યાવરણની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 20થી વધુ ક્લાઇમેટ ચેન્જ સમિટ મળી છે. દુનિયાના દેશો ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ ચિંતિત છે. દુનિયાના દેશોએ ધરતીના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ મંથન કરવાની જગ્યાએ હવે કંઈ નક્કર કરવાનો સમય આવી ગયો છે. નહીંતર આગામી વર્ષોમાં આ કુદરતી આફતો કેટલી ઘાતક બનશે તેની કલ્પના જ કરવી રહી. કુદરતની આ છેલ્લી ચેતવણી હશે. પછી આપણા હાથમાં કશું નહીં રહે. અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાતમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી. 28મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ. આજે વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદી કરશે પરીક્ષા પે ચર્ચા. ગુજરાતના 67 સહિત 1200 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે પીએમ મોદી. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરામાં શિક્ષણ સમિતિના 50મા બાળ મેળાને ખુલ્લું મૂકશે. મુખ્યમંત્રી